આપણે 11 નંબરનો સમ જોઈએ, પણ 11 નંબરના સમ જોયા પહેલા આપણે થોડી સમજૂતી મેળવી લઈએ, થોડી ડિટેલમાં જતા રહીએ તો તમને વધારે થોડી મજા આવશે. કે એવું વિચારી લો કે આ કોઈ સમઘન આપેલો છે આપણને, આ કોઈ સમઘન છે એવું આપણે વિચારી લઈએ. હવે આ સમઘનમાં ટોટલ કેટલી બાજુ હશે? 6 બાજુ હશે. હવે આ જો ધારો કે ભાગ આપણે વિચારી લઈએ તો આ ભાગનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હશે? તો આ ભાગનો ક્ષેત્રફળ સદિશ તેને લંબ રૂપે બહાર આવતી દિશામાં હશે. એ જ રીતે આપણે વિચારીએ કે આ જે બાજુ છે સાઈડ વ્યૂ, એનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હશે? તો આ રીતે એને લંબ રૂપે બહાર આવતી દિશામાં આ બાજુમાં હશે. એ જ રીતે સામેની જે સાઈડ છે એનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હશે? તો અહીંયાથી આમ બહાર જતી દિશામાં હશે. એટલે કે આ બાજુના ભાગનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ જશે અને આ બાજુના ભાગનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ જશે. આ ભાગ અને આ ભાગ બંનેનો ક્ષેત્રફળ સદિશ એકબીજાની વિરુદ્ધ દિશામાં જવાનો છે. તો એ જ વસ્તુ આપણે સમઘનમાં વિચારવાનું છે કે આપણે એવું વિચારી લઈએ કે અહીંયા આપણે બોક્સ મૂકી દીધું છે, અહીંયા ઉદ્ગમ બિંદુ છે, ઉદ્ગમ બિંદુથી પહેલો આ ભાગ આવશે. તો આ ભાગનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હશે? મારી તરફ, એટલે કે આ બાજુની તરફ હશે ક્ષેત્રફળ સદિશ. જ્યારે આ ભાગનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હશે? સામેની તરફ હશે. ઓકે છે. હવે આપણે વાત કરીએ જે સમ ઉપર જઈએ તો સમમાંથી કે વિદ્યુત ક્ષેત્ર આ જે x અક્ષની દિશા છે એ બાજુ વિદ્યુત ક્ષેત્ર આપેલો છે. તો વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે એવું કહું છું કે રેડ કલરની જે પેન છે એને આપણે વિદ્યુત ક્ષેત્ર સમજી લઈએ. રેડ કલરની પેન છે એને આપણે વિદ્યુત ક્ષેત્ર સમજી લઈએ, અથવા તો આ રીતે આપણે દર્શાવી દો. ચલો ભાઈ, રેડ કલરની પેન છે એને આપણે વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આગળની તરફ જઈ રહ્યું છે. આપણે વિદ્યુત ફ્લક્સ શોધવું હોય તો વિદ્યુત ફ્લક્સ જુદી જુદી બાજુમાંથી આપણને પોસિબિલિટી મળી શકે. પણ જો ફક્ત આપણે આ બાજુની અને આ બાજુની વાત કરીએ તો આ બાજુનો ક્ષેત્રફળ સદિશ આ રીતે હશે, બંને એકબીજાને સમાંતર થશે તો તેમની વચ્ચેનો ખૂણો 0 થશે. જો આ બાજુની આપણે વાત કરીશું તો જો વિદ્યુત ક્ષેત્ર એ આ બાજુ છે અને આનો ક્ષેત્રફળ સદિશ મારી સાઈડ છે, બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 180, એટલે કે ફ્લક્સ મળશે. હવે જો આ બાજુના ભાગની વાત કરીએ તો આનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ હશે, તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 90 ડિગ્રી થશે. 90 ડિગ્રી થશે તો ફ્લક્સ શૂન્ય થઈ જશે. એટલે કે ફક્ત આપણે કયા ભાગનો વિદ્યુત ફ્લક્સ મળશે? તો એનો આન્સર આપણે એવું રહેશે કે ફક્ત ને ફક્ત વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ સમતલ માંથી જ અથવા તો સમતલ સાથે જ ફ્લક્સ સંકળાયેલ હશે. ફક્ત ને ફક્ત લંબ સમતલ. તો જો અહીંયા લંબ સમતલ કયા થશે? ધારી લો કે અહીંયા x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, આપણને Ex આપેલું છે. Ey ની દિશામાં y અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર 0 છે ને Ez માં પણ 0 છે. ફક્ત x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. તો જે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એને લંબ સમતલ કયા છે? તો જો a b c d, એટલે કે એ દિશાની વચ્ચે આ રીતે બોક્સ રાખી દઈએ તો આ વાળો ભાગ જે છે a b c d આપી દઈએ તો આ ભાગ લંબ થશે અને બીજો ભાગ આ વાળો. એટલે કે જે લંબ માટેની વાત કરીશું તો a b c d અને e f g h આ જે બે બાજુઓ છે એ બે બાજુઓનો જ ફ્લક્સ આપણને મળશે. જ્યારે એના સિવાયની બાજુઓ કઈ કઈ? a b f e d c g h a e h d અને b f g c નો કોઈ ફ્લક્સ મળવાનો નથી. કેમ કે આ લાઈન તમારે યાદ રાખવાની MCQ માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ સમતલ હશે તો જ એમાંથી ફ્લક્સ સંકળાયેલ હશે, બાકી કોઈ ભાગમાંથી ફ્લક્સ મળવાનો નથી. જો આની જગ્યાએ ગોળાકાર ભાગ હોય તો શું કરત? આપણે એવું વિચારી લઈએ કે અહીંયા આપણે ગોળાકાર ભાગ છે. ગોળાકાર ભાગ હોય તો દરેક જગ્યા અહીંયાથી લંબ રૂપે હશે,
તો આખા ગોળાકાર ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવું પડશે. એટલે કે ફ્લક્સનું ફોર્મ્યુલા આવું હોય આપણી જોડે, ફ્લક્સ E * A અથવા તો dA આપણે લખી શકીએ. તો અહીંયા ગોળાકાર ભાગ હોય તો આખા ગોળાકાર ભાગનું ક્ષેત્રફળ શું થશે? જો ગોળો હશે તો એનું ક્ષેત્રફળ 4πr² થશે. પરંતુ અહીંયા લંબચોરસ છે અથવા તો સમઘન છે. સમઘન છે તો અહીંયા બાજુનું ક્ષેત્રફળ કેટલું હશે? તો જુઓ, એક બાજુની લંબાઈ આપણને a આપેલી છે. તો આ ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? આપણું a ભાગનું ક્ષેત્રફળ થશે a² તથા આ ભાગનું ક્ષેત્રફળ પણ થશે a². એટલે કે ક્ષેત્રફળ અહીંયા પણ મળશે આપણને ક્ષેત્રફળ. એટલે કે ABCD ભાગનું ક્ષેત્રફળ કેટલું થવાનું છે? a². EFGH ભાગનું ક્ષેત્રફળ કેટલું થવાનું છે? a². તો આ કન્ડિશન આપણે આકૃતિ પરથી આટલી વસ્તુ શીખ્યા. હવે ક્વેશ્ચન ઉપરથી આપણે જોઈએ. ક્વેશ્ચનમાં કેટલી કન્ડિશન આપેલી છે? તો ક્વેશ્ચનમાં આપણને અહીંયા આપેલું છે કે વિદ્યુત ક્ષેત્ર EX બરાબર αx⁴ આટલી કન્ડિશન આપેલી છે. એકવાર હું ક્વેશ્ચનની કન્ડિશન બધી લખી દઉં. EX αx⁴ EY 0 EZ 0 તથા બીજી કન્ડિશન અહીંયા લખેલી છે α 800 ન્યૂટન પર કુલમ m²/2 અને બીજી કન્ડિશન લખેલી છે કે A 0.1 મીટર આપણે લેવાનું છે. તો આટલી કન્ડિશન આપણને આપેલી છે. તો આપણે શોધવાનું છે કે આખા સમઘનમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય છે. ફ્લક્સ શોધ્યા પછી આપણે શોધવાનું છે કે એની અંદર વિદ્યુતભાર કેટલો રહેલો છે. તો આપણે ફ્લક્સની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રની દિશાની લંબ સમતલમાંથી જ ફક્ત આપણે ફ્લક્સ મળશે. તો આપણે લંબ સમતલની વાત કરીએ તો અહીં ABCD અથવા તો સમઘન નો ભાગ ABCD અને બીજો ભાગ છે EFGH વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ છે. માટે ABCD દ્વારા પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ∅1 બરાબર E * dA. વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જો આપણે α x⁴ dA એટલે કે ક્ષેત્રફળ. તો ABCD ભાગનું ક્ષેત્રફળ કેટલું છે આપણી જોડે? a². x એટલે શું? તો ઉદ્ગમ બિંદુથી વિદ્યુત ક્ષેત્ર નીકળે છે. તો ઉદ્ગમ બિંદુથી એ સમતલ સુધીનું અંતર કેટલું છે? તો ઉદ્ગમ બિંદુથી એ સમતલનો બિંદુ C આવે છે. એટલે કે આ જે ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ કેટલું છે આપણી જોડે? a છે. તો x ની જગ્યાએ આપણે a મૂકી દઈશું. તો α a⁴ અગેન જો અહીંયા સિમ્પ્લિફિકેશન આપીશું 1/2 અને 2. તો પાવરનો આપણે પ્લસ કરીએ 1/2 + 2 થશે. એલસીએમ લઈશું આપણે 2 2 4 so 1 + 4 / 2 તો આવી જશે 5/2 જે આપણે પાવરનો પ્લસ કર્યો છે α a⁵ જે આપણને મળી ગયો 5/1. અહીંયા સુધી કોઈ કન્ફ્યુઝન ખરો કોઈ નહીં? ઓકે, પણ આની ડાયરેક્શન કઈ બાજુ હશે? આજે શોધીએ એની. તો EDA બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે? cos 180. cos 180 હશે તો કેટલું મૂલ્ય આવશે? -1. તો આ બાજુ આવી જશે માઈનસ. આ તો આપણે શોધ્યું ખાલી ABCD વાળા ભાગના કારણે. હવે આપણે શોધીશું EFGH ભાગના કારણે કેટલું ફ્લક્સ મળે છે. તો એની વાત કરીએ. EFGH વાળા પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ∅2 = E * dA
cos 0. કેમ? કારણ કે જો વિદ્યુત ક્ષેત્ર બી આ દિશામાં છે અને એનો ક્ષેત્રફળ સદિશ પણ એ દિશામાં થવાનો છે, એટલે બંને એકબીજાની સમાંતર થશે, જેના કારણે cos 0 આપણે લખ્યું છે. e ની વેલ્યુ કેટલી છે આપણી જોડે? alpha x raised to 1/2 into dA એટલે કે a નો સ્ક્વેર into cos 0 એટલે કે 1. હવે x કેટલો થશે? તો જો અહીંયાથી અહીંયાનો તો a લખેલો છે, ત્યાંથી બીજો a, તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થવાનું છે? x બરાબર 2a થશે. તો x ની જગ્યાએ આપણે 2a મૂકી દઈએ. alpha 2a raised to 1/2 into a raised to 2. આનું સિમ્પ્લિફિકેશન હજી જોઈએ આપણે. √2 થઈ જશે. 2 ની 1/2 એટલે હવે a છે, a ની 1/2 અને a નો સ્ક્વેર, તો આ જ કન્ડિશન મળવાનું છે. તો જેના કારણે આપણે phi2 બરાબર લખીશું અહીંયા લખી દઈએ આપણે બીજા ભાગના કારણે ફ્લક્સ phi2 alpha a raised to 5/2 into √2. alpha a raised to 5/2 into √2. તો આ તો બીજા ભાગના કારણે ફ્લક્સ મળ્યો અને પ્રથમ ભાગના કારણે આટલો હતો. કુલ ફ્લક્સ આપણે શોધવું હોય તો કુલ ફ્લક્સનું સૂત્ર કુલ ફ્લક્સ I બરાબર phi1 plus phi2. phi1 અને phi2 ને આપણે લખી દઈએ અહીંયા. તો phi1 કેટલો છે? minus alpha a raised to 5/2 plus alpha a raised to 5/2 into √2. કોમન નીકળશે alpha a raised to 5/2, તો alpha a raised to 5/2 કોમન કાઢી લીધું. જો √2 પ્લસ છે તો અહીંયા લખી દઈશું √2 એટલે કે 1.41 માઈનસ અહીંયાથી કઈ નથી તો 1 લખી દઈએ. આલ્ફા ની વેલ્યુ આપણને ખ્યાલ છે, આપેલી છે કેટલી છે? 800. તો આલ્ફા ની વેલ્યુ આપણે લખી દઈએ 800 ઇન્ટુ e ની વેલ્યુ 0.1 આપેલી છે, તો અહીંયા લખી દઈશું 0.1 5/2, અહીંયા મળશે 0.41. આ બધાનું સિમ્પ્લિફિકેશન આપશે 1.05 કુલ ફ્લક્સ આપણને મળશે. ફ્લક્સનો ફોર્મ્યુલા શું હતું? E into dA. તો E નો ફોર્મ્યુલા શું થાય? યુનિટ શું થવાનો? ન્યૂટન કુલમ્બ રેઝ ટુ -1. d એટલે એરિયા એટલે કે શું થશે? મીટર રેઝ ટુ 2. આ એનો યુનિટ થઈ ગયો. આટલું ફ્લક્સ આપણને મળશે. હજી એક ક્વેશ્ચન હશે કે ફ્લક્સ તો શોધી લીધું, પણ એની અંદર કેટલો વિદ્યુતભાર સમાયેલો હશે તે આપણે શોધવું હોય તો ફ્લક્સ ઉપરથી વિદ્યુતભાર શોધવા માટેનું સિમ્પલ ફોર્મ્યુલા આપણે જોઈએ. તો ફ્લક્સ માટે આવું કંઈક હતું. વિદ્યુતભાર માટે જોઈએ phi q by epsilon 0. So q phi into epsilon 0. 1.05 into epsilon 0, 8.85 into 10⁻⁻12. હવે એનો સિમ્પ્લિફાય આપણે કરીશું. q આ બધાનું મલ્ટીપ્લિકેશન કરીશું તો આપણને મળશે 9.29 into 10⁻12 કુલમ, જે આપણે શોધેલો ફાઇનલ વિદ્યુતભાર છે. તો આ રીતે સૌપ્રથમ આપણે અલગ અલગ ભાગમાંથી વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે તે આપણે શોધવાનું, એના ઉપરથી ફ્લક્સ શોધવાનું, ફ્લક્સ ઉપરથી આપણે વિદ્યુતભાર શોધી શકીશું. આ દાખલામાં જો ચેન્જ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? અહીંયા ex આપ્યું છે એની જગ્યાએ ખાલી ey આપેલું હોય તો આપણે આ બંને ભાગનો પણ ફ્લક્સ શોધવું પડશે. જો બે અક્ષમાં આપેલું હોય તો એક આ બે સાઈડ અને ઉપરની અને નીચેની ટોટલ 4 સાઈડનો ફ્લક્સ શોધવાનો થશે. જો બધા અક્ષનું આપેલું હોય તો બધી જ બાજુનો ફ્લક્સ શોધવો પડશે અને બધાનો સરવાળો આપણે અહીંયા કરવો પડશે. એના ઉપરથી આપણે શોધી શકીશું. એટલે કે જે અક્ષની દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય તે અક્ષને લંબ દિશામાં જેટલા સમતલ થતા હોય એ બધા સમતલનો વિદ્યુત ફ્લક્સ આપણે શોધવું પડશે. જો દરેક અક્ષનું આપેલું હોય તો 6 બાજુનો વિદ્યુત ફ્લક્સ આપણે શોધવો પડશે. જો એની જગ્યાએ ગોળાકાર ભાગ આપેલો હોય તો કુલ ક્ષેત્રફળ આપણે શોધવું પડશે. કેમ કે એના કેન્દ્રથી બધી જ બાજુ ગોળાકાર હોવાના કારણે લંબ હોય છે, એટલે કે કુલ ફ્લક્સ આપણને પૂરેપૂરું ટોટલ મળશે. ઓકે, આ સમ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ.